તો આજનો આપણો એક્સપેરિમેન્ટ છે એક્સપેરિમેન્ટ નંબર 12 લોડ ટેસ્ટ ઓન સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. સૌથી સારી વસ્તુ એ છે કે આપણે આની અંદર લોડ ડાયરેક્ટ કનેક્ટ કરવાનો છે. ટ્રાન્સફોર્મર બધા જોયું છે કેવું હોય? અત્યારે અમે ડ્રો કર્યું છે શું છે? કયો પોર્શન છે? કોર છે. બીજું શું હોય? વાઇન્ડિંગ. એટલે આ પ્રાઇમરી સાઈડની વાઇન્ડિંગ, સેકન્ડરી સાઈડની વાઇન્ડિંગ. અરે લોડ ટેસ્ટ કરવો છે તો લોડ આપણે હંમેશા કઈ બાજુ રાખીએ? સેકન્ડરી સાઈડ ઉપર રાખીએ. એટલે અહીંયા મારી પાસે લોડ હશે. લોડ હશે શેના ઉપર ચાલતો હશે? કયા સપ્લાય ઉપર? એસી સપ્લાય ઉપર. કારણ કે ટ્રાન્સફોર્મર શું કરે છે? એસી સપ્લાયનું એસી સપ્લાયમાં કન્વર્ટ કરે છે. ખાલી ચેન્જ શેમાં કરે છે? વોલ્ટેજ એડ કરે છે. એટલે આ મારો લોડ છે જે એસી સપ્લાય ઉપર ચાલતો હશે. આ લોડ કેટલો વોલ્ટેજ લે છે, કેટલો કરંટ લે છે, કેટલો પાવર લે છે એ મારે મેજર કરવું છે. એટલે હું અહીંયા એક મીટર મૂકીશ, લોડની અક્રોસમાં એક વોલ્ટમીટર મૂકીશ અને અહીંયા એક વોટમીટર મૂકીશ. અને અહીંયાથી કનેક્શન ક્યાં ગયું? આ વોલ્ટમીટર ખાલી અલગ પડે કે ભાઈ આ બહારથી કનેક્ટ છે, સર્કિટનો પાર્ટ નથી, એટલે આપણે અહીંયાથી આ રીતે દેખાડીએ. આ તમારો લોડ છે. અહીંયા હું વોટમીટર મૂકું છું. વોટમીટરમાં આ કરંટ કોઇલ છે અને આ કઈ કોઇલ છે? પ્રેશર કોઇલ. અહીંયાથી આનું કનેક્શન આની સાથે અને અહીંયાથી આ સેકન્ડરી. તો આ કરંટ, આ એમીટર છે કયો કરંટ મેજર કરશે? સેકન્ડરીનો કરંટ મેજર કરશે. એટલે કયું રીડિંગ આપણને આપશે? I2. આ જે વોટમીટર છે એ કયો પાવર મેજર કરશે? સેકન્ડરી સાઈડનો પાવર, જેને આપણે શું કહેશું? W2. અને આ લોડ અક્રોસનો જે વોલ્ટેજ છે એ કયો વોલ્ટેજ મેજર કરશે? V2, એટલે કે સેકન્ડરી વોલ્ટેજ. એટલે એમીટર, વોલ્ટમીટર અને એમીટર, વોટમીટર અને વોલ્ટમીટર ઉપરથી મને ત્રણ રીડિંગ મળશે. કયા? V2, I2 અને W2. સેમ રીતે પ્રાઇમરીમાં મારે સપ્લાય આપવો છે તો પહેલા તો વેરિયેબલ વોલ્ટેજ આપવો છે. એટલે અહીંયા હું એક સિંગલ ફેઝ વેરિયાક લઉં છું. શું લઉં છું? વેરિયાકનું કામ શું હોય? રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ કરી શકાય નહીં. એટલે એનાથી શું થાય? તમારા વોલ્ટેજની વેલ્યુ ચેન્જ થાય. મારી પાસે ફિક્સ 230 વોલ્ટનો ઇનપુટ છે, એને મારે વેરિયેબલ આઉટપુટમાં કન્વર્ટ કરવો છે. તો હું વેરિયાકની મદદથી 0 થી 270 વોલ્ટ સુધી વેરી કરી શકીશ. વેરિયાક દેખાવમાં કેવો હોય? પેલું રાઉન્ડ જેવું. અહીંયા ઉપરનો હોય, આપણે અહીંથી આમ ફેરવો એટલે તમને વોલ્ટેજ ક્યાંથી ક્યાં સુધી મળે? 0 થી લઈને 270 વોલ્ટ. એના ઇનપુટમાં કેટલો વોલ્ટેજ આપશું આપણે? 230 વોલ્ટ આપીશું. એટલે વેરિયાકમાંથી જેવો સપ્લાય બહાર નીકળે આપણે એને મેજર કરવા માટે એક શું મૂકી દેશું? અહીંયા એમીટર મૂકી દેશું. પાવર મેજર કરવા માટે એક વોટમીટર મૂકી દેશું. અહીંયાથી કનેક્શન ગયું અને વોલ્ટેજ મેજર કરવા છે. સપ્લાય વોલ્ટેજ જેટલા હોય એ મેજર કરવા માટે હું અહીંયા એક શું મૂકી દઈશ? વોલ્ટમીટર મૂકી દઈશ. તો આ વોલ્ટમીટર જે રીડિંગ આપશે એ શું હશે? V1 પ્રાઇમરી સાઈડનું રીડિંગ. આ એમીટર જે કરંટ આપશે એ શું હશે? I1 પ્રાઇમરી સાઈડનો કરંટ. અને આ વોટમીટર જેના બે કોમ્પોનન્ટ હોય કે કરંટ કોઇલ અને પ્રેશર કોઇલ, એ જે રીડિંગ આપશે એ કયું હશે? W1. એટલે મારી પાસે કેટલા રીડિંગ હશે? ટોટલ 6 રીડિંગ હશે. પ્રાઇમરી સાઈડના વોલ્ટેજ, કરંટ અને પાવર અને સેકન્ડરી સાઈડના વોલ્ટેજ, કરંટ અને પાવર સરખું રહે એટલે આપણે V2 I2 W. હવે મને એ તો ખબર હોવી જોઈએ ને કે મારે ટ્રાન્સફોર્મરને વોલ્ટેજ કેટલા આપવા. એના માટે મને ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખબર હોવું જોઈએ. તો આપણું જે ટ્રાન્સફોર્મર છે એ છે 1 kVA અને એ છે 230 વોલ્ટ બાય 115 વોલ્ટ. એટલે કે પ્રાઇમરી સાઈડ ઉપર કેટલા વોલ્ટેજ આપવા પડશે મારે? 230 વોલ્ટ આપવા પડશે.
230 વોલ્ટ અહીંયા આપીશ તો સેકન્ડરી ઉપર મને કેટલા મળશે? 115. 115 વોલ્ટ મળશે. કેવીએ એટલે શું થાય? કિલોવોલ્ટ. એની ફોર્મ્યુલા કઈ રીતે લખાય? તો કે V1 I1 ભાગ્યા 1000. આપણો કેવીએ કેટલા છે? 1 કેવીએ છે એટલે હું અહીં લખીશ 1. V1 ની વેલ્યુ પ્રાઇમરી સાઈડ ઉપર કેટલી છે? 230 વોલ્ટ. કરંટની વેલ્યુ આપણે શોધવાની છે. અહીંયા આવશે. મારે શોધવું છે I1. તો I1 એઝ ઇટ ઇઝ રાખીશ. આ 1000 ઉપર જશે, 230 નીચે આવશે. તો I1 ની વેલ્યુ મળી જશે કે ભાઈ કરંટની વેલ્યુ કેટલી આવશે? કેટલી આવે છે? 1000 ભાગ્યા 230 4.5. કેલ્ક્યુલેટ કરી જોજો કેટલા આવશે? 4.35 એમ્પિયર. એટલે મને ખબર પડી ગઈ કે મેક્સિમમ મારે કેટલો કરંટ પ્રાઇમરીમાંથી ફ્લો કરાવવાનો છે? 4.35. આના કરતાં વધારે કરંટ તમે જવા દીધો તો આનું વાઇન્ડિંગ શું થશે? બળી જશે. એવી રીતે હું સેકન્ડરીની મેક્સિમમ કેપેસિટી શોધી લઈશ. કેવીએ ઇક્વલ ટુ શું છે? V2 I2 ભાગ્યા 1000. કેવીએ કેટલા છે? 1. V2 કેટલા છે? 115. I2 મારે શોધવાના છે. અહીંયા આવશે 1000. એટલે I2 ની વેલ્યુ કેટલી થશે? તો કે 1000 ભાગ્યા 115. કેટલા આવશે I2? આના ડબલ સીધા, કારણ કે 230 કરતા વોલ્ટેજ અડધા થાય છે એટલે કરંટ ડબલ થઈ જશે. 435 ના ડબલ. કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી જોજો પણ આટલા જ આવશે. કેટલા છે? 8.70. એટલે મને એ ખબર પડી ગઈ કે સેકન્ડરી જ્યાં હું લોડ કનેક્ટ કરવાનો છું એ મેક્સિમમ કેટલો કરંટ મારે લેવાનો? 8.70 એમ્પિયર જાય ત્યાં સુધી હું લોડ કનેક્ટ કરીશ. જેવો હું લોડ વધારે કર્યો એટલે કે એક વધારે પંખો ચાલુ કર્યો અને કરંટ 9 એમ્પિયર ગયો તો આ ટ્રાન્સફોર્મર શું થઈ જશે? વાઇન્ડિંગ બળી જશે. એટલે મેક્સિમમ કરંટ મારો કેટલો જવાનો છે આ બાજુ? 8.7. તો હું મીટર કેટલા રેન્જનું લઈશ? તો કે 0 થી 10 એમ્પિયર. આ બાજુ કેટલું જવાનું છે? 4.35. એટલે અહીંયા મીટર કેટલું લઈશ? 0 થી 5. પ્રાઇમરીમાં મેક્સિમમ વોલ્ટેજ કેટલો આપવાનો છે? 230. એટલે અહીંયા વોલ્ટમીટર કેટલાનું લઈશ? 0 થી 300 વોલ્ટ. અહીંયા મેક્સિમમ કેટલો જવાનો છે? 115. એટલે હું અહીંયા લઈશ 0 થી 150 વોલ્ટનું વોલ્ટમીટર લઈશ. વોટમીટર થી શું મેજર કરવાના છે? આપણે પાવર મેજર કરવાના છે. આપણે આને કયો ટેસ્ટ કહીએ છીએ? ડાયરેક્ટ લોડ ટેસ્ટ. એટલે કે આપણે ટ્રાન્સફોર્મરને ડાયરેક્ટ લોડ કરીએ. વાયા તમને જો મશીન યાદ હોય તો એમાં આપણે ઇનડાયરેક્ટ લોડિંગ કરતા. એવું નથી, આમાં લોડ કેવો કરીએ છીએ? ડાયરેક્ટ. તો આનો ફાયદો શું છે કે જે રીડિંગ આવશે એ બધા કેવા છે? એક્ચ્યુઅલ છે. તમને જે પણ લોસ મળશે એ બધા કેવો લોસ હશે? એક્ચ્યુઅલ લોસ હશે. કોઈ એવું નહીં હોય કે આપણે નો લોડ ઉપર રીડિંગ લીધા અને પછી ફૂલ લોડ માટે કેલ્ક્યુલેશન કર્યું. એવું નહીં. જે લીધું એ જ તમને જે દેખાય છે એ જ તમારા રીડિંગ કેવા છે? સાચા છે. અને એટલા માટે આ ટેસ્ટ વધારે રિલાયબલ કહેવાય. ખોટ શું જાય કે તમે લોડ કનેક્ટ કરો છો ટેસ્ટ કરવા માટે તો એટલો એનર્જીનો શું થઈ જાય છે? વેસ્ટ થશે. એ એક એનો એક ડિસએડવાન્ટેજ છે. બાકી બધું એનો એડવાન્ટેજ છે. કનેક્શન ખબર પડી ગઈ પહેલા કે ભાઈ કઈ રીતે મેં ઇક્વિપમેન્ટ લગાડ્યા, શું લગાડ્યા. કોઈ પણ જગ્યાએ આપણે લોડ ટેસ્ટ કરીએ કોઈ પણ ઇક્વિપમેન્ટ, એની પાછળ આપણા બે જ કારણ હોય કે આપણે એક તો એની એફિશિયન્સી શોધવી હોય અને બીજું શોધવું હોય એનું રેગ્યુલેશન. વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું છે? વોલ્ટેજ રેગ્યુલેશન કોને કહેવાય? તો કે નો લોડમાંથી હું ફૂલ લોડ સુધી લોડ કનેક્ટ કરું તો વોલ્ટેજમાં કેટલો ઘટાડો આવે છે? કયા વોલ્ટેજમાં? સેકન્ડરી સાઈડ. સેકન્ડરીમાં જ્યારે હું લોડ કનેક્ટ નથી કરતો તો અહીંયા વોલ્ટેજ કેટલા હશે? 115 જ રહેશે. એ વખતે કોઈ વોલ્ટેજ ડ્રોપ થશે નહીં. કેટલા વોલ્ટેજ રહેશે? 115. એટલે નો લોડ ઉપર એના વોલ્ટેજ કેટલા છે? 115. હવે હું અહીંયાથી લેમ્પમાં એક ફેન ચાલુ કરું એટલે એક લોડ ચાલુ કર્યો, કરંટ ધારો કે ગયો 1 એમ્પિયર. 1 એમ્પિયર કરંટ ગયો, વાઇન્ડિંગની અંદર રેઝિસ્ટન્સ છે એટલે ડ્રોપ થશે તો આ વોલ્ટેજ ઘટીને ધારો કે થઈ ગયો 113. તો હવે પછીના રીડિંગમાં વોલ્ટેજ કેટલો આવી જશે? 113. તો 1 એમ્પિયર ઉપર આનું વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું આવ્યું? તો કે નો લોડ માઇનસ લોડ વોલ્ટેજ ડિવાઇડેડ બાય નો લોડ વોલ્ટેજ ગુણ્યા આપણે કરીએ 100% માં જોઈએ છીએ એટલે 2/115 ગુણ્યા 100.
તો કેટલું આવે છે 1.73. 1.73%. એટલે કે જેવું આ ટ્રાન્સફોર્મર ઉપર 1 એમ્પિયરનો લોડ કરો છો તો વોલ્ટેજમાં કેટલો ઘટાડો થાય છે 1.73% નો ઘટાડો થાય છે. એવી રીતે હજી હું કરંટ લોડ વધારતો જઉં ક્યાં સુધી વધારીને ક્યાં સુધી જઈ શકીશ 8.70 સુધી હું જઈ શકીશ, એના કરતાં વધારે જઈ શકીશ નહીં. એટલે 8 એમ્પિયરે મારે વોલ્ટેજ માપી લેવાનું કેટલો આવે છે 115 માઇનસ ધારો કે 100 વોલ્ટ આવતા હોય તો હું એને શું કરી દઈશ 115 માઇનસ 100 ડિવાઇડેડ બાય 115. તો એ શું થઈ જશે તમારું વોલ્ટેજ રેગ્યુલેશન. બીજી વસ્તુ આપણે શું શોધવાની છે એફિશિયન્સી. એફિશિયન્સી એટલે શું થાય આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ શું છે આઉટપુટ પાવર. તમને એ તો વોલ્ટેજ છે, આપણે તો પાવરની વાત કરીએ છીએ તો આઉટપુટ પાવર ક્યાંથી મળશે W. ઇનપુટ પાવર ક્યાંથી મળશે W1. એટલે આ તો બહુ ઈઝી થઈ ગયું કે એફિશિયન્સી કેટલી થશે તો કે W2/W1 ઇન્ટુ 100. તો તમને શું મળી જશે એફિશિયન્સી મળી. એટલે કે તમારા ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી છે અને રેગ્યુલેશન કેટલું છે અલગ અલગ લોડ ઉપર એ તમને અહીંયાથી ખબર પડી જશે. અને આ પ્રેક્ટિકલનો એમ છે, આપણો મેઇન એમ એ જ છે કે આપણે લોડ ટેસ્ટ કરી અને ચેક કરવા માંગીએ છીએ કે આ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી છે અને જો એને હું ફૂલ લોડ ઉપર કનેક્ટ કરું તો એનું રેગ્યુલેશન વોલ્ટેજમાં ઘટાડો કેટલો થાય. હવે રેગ્યુલેશન ઓછું હોય તો સારું કે વધારે હોય તો સારું. હું એવું કહું છું કે મારી પાસે એક ટ્રાન્સફોર્મર છે જેનું રેગ્યુલેશન 10% છે, એક ટ્રાન્સફોર્મર છે જેનું રેગ્યુલેશન 1% છે. તો તમે કયું ટ્રાન્સફોર્મર સિલેક્ટ કરશો જેનું રેગ્યુલેશન ઓછું છે એ કે જેનું રેગ્યુલેશન વધારે છે ઓછું છે. કેમ? કારણ કે એના લીધે શું સાબિત થાય છે કે વોલ્ટેજમાં ડ્રોપ ઓછો થાય. આ 10% વોલ્ટેજ રેગ્યુલેશનનો મતલબ શું થયો 115 અને અહીંયા આવતા હશે 104.5. કારણ કે 115 ના 10% કેટલા થાય 11.5. 115 માંથી 11.5 બાદ કરીએ એટલે આવે 103.5. આનો મતલબ શું થયો કે તમે જેવું ટ્રાન્સફોર્મરને નો લોડથી ફૂલ લોડ ઉપર લઈ ગયા તો ટોટલ કેટલા વોલ્ટેજ ડ્રોપ થયા 11.5. એનો મતલબ કે એનો રેઝિસ્ટન્સ વધારે હશે. જ્યારે અહીંયા 1% એટલે કેટલા થાય 115 માઇનસ 113.5 આવતા હશે. એટલે કે તમે ફૂલ લોડ સુધી ગયા તો બી વોલ્ટેજમાં ડ્રોપ તો ખાલી કેટલો થયો 1.5 વોલ્ટેજ જ થયો. 1% વોલ્ટેજ ડ્રોપ થયો. 1% વોલ્ટેજ ડ્રોપ થયો એનો મતલબ કે એનો રેઝિસ્ટન્સ કેવો હશે ઓછો. રેઝિસ્ટન્સ ઓછો મતલબ એની બનાવટ કેવી છે સારી. એટલે હંમેશા આપણે જેનું રેગ્યુલેશન ઓછું હોય એવા ટ્રાન્સફોર્મર પ્રિફર કરવાના. એફિશિયન્સીમાં વધારે હોય તો સારું કે ઓછી હોય તો સારું વધારે હોય તો સારું. જેટલી એફિશિયન્સી વધારે એનો મતલબ કે તમારો એટલો પાવર લોસ ઓછો થાય. બરાબર. અચ્છા, હવે કોઈ એવું કે આપણને કે ના મને આવી રીતે કનેક્શન નથી, મને આ બાજુ 115 લઈ લગાડો અને આ બાજુ 230 વોલ્ટેજ લગાડો તો થઈ શકે? આરામથી થઈ જાય. ખાલી આપણે ધ્યાન શું રાખવાનું છે કે જો આ બાજુ 230 કનેક્ટ કર્યું હોય તો અહીંયા મારે મીટરમાં કરંટ મેક્સિમમ કેટલો જશે 4.35 અને પ્રાઇમરી સાઈડ કરંટ કેટલો જશે 8.70 થી વધારે જવો જોઈએ નહીં. બાકી તમે એટલા માટે ટ્રાન્સફોર્મરને બાય ડાયરેક્શનલ મીટર કોઈ બી બાજુ યુઝ કરો. 230/115 ની રીતે બી યુઝ કરી શકો અને 115/230 ની રીતે પણ યુઝ કરી શકો. ખ્યાલ આવે છે? તો ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરવા પાછળનો મેઇન ઇન્ટેન્શન કયા બે પેરામીટર શોધવાનો હોય વોલ્ટેજ રેગ્યુલેશન અને એફિશિયન્સી શોધવાની હોય. અને એટલા માટે આપણે જે ગ્રાફ પ્લોટ કરવાના આવશે તો બે ગ્રાફ પ્લોટ કરવાના આવશે. એક આવશે કરંટ એમ્પિયર અહીંયા વર્સિસ રેગ્યુલેશન અને એક આવશે એમ્પિયર વર્સિસ એફિશિયન્સી. આ બે ગ્રાફ આપણે ડ્રો કરવાના આવશે. રેગ્યુલેશન ક્યાંથી મળી જવાનું છે? આ 6 રીડિંગ ઉપરથી આપણને રેગ્યુલેશન મળશે. રેગ્યુલેશનની ફોર્મ્યુલા શું થઈ જશે V2 માં આ જે પહેલું રીડિંગ હોય અહીંયા પહેલા રીડિંગ શું આવશે V2 - V2/V2. કેમ? કારણ કે પહેલું રીડિંગ આપણે નો લોડ ઉપર લેવાના છે.
નો લોડ એટલે કે કોઈ પણ કરંટ હશે નહીં. અને પહેલું રીડિંગમાં અહીંયા 115 વોલ્ટ હશે, અહીંયા પણ 115 વોલ્ટ, 115 માઇનસ 115 એટલે શું થઈ ગયું? 0. તો નો લોડ ઉપર કોઈ વોલ્ટેજ રેગ્યુલેશન હોય નહીં. પછી જેવું બીજું રીડિંગ આવશે, ધારો કે આપણે આ સાઈડ સેકન્ડરીમાં 230 રાખીએ, તો બીજું રીડિંગ કેવું આવશે? 226. તો આનું વોલ્ટેજ રેગ્યુલેશન શું થશે? 230 માઇનસ 226 છેદમાં 230. પછી આ ત્રીજું રીડિંગ ધારો કે 220 આવ્યું, તો શું આવશે? 230 માઇનસ 220 ડિવાઇડેડ બાય 230. તો એનાથી તમને શું મળતું જશે? રેગ્યુલેશન. એફિશિયન્સીમાં તો સિમ્પલી શું કરતા જવાનું છે? W2 ના છેદમાં W1 મલ્ટીપ્લાય બાય 100. એટલે તમને શું મળી જશે? એફિશિયન્સી મળી જશે. ખ્યાલ આવે છે? ડાયરેક્ટ લોડ ટેસ્ટમાં કોઈ ડાઉટ છે? શેના માટે કરાય છે? એફિશિયન્સી અને રેગ્યુલેશન શોધવા માટે. રીડિંગ કેમ વધારે એક્યુરેટ છે? કારણ કે તમે ટ્રાન્સફોર્મરને એકચ્યુઅલી લોડ કરો છો. પહેલું રીડિંગ શેના ઉપર લેશું? નો લોડ. અને પછી લોડ શું કરતા જશું? ધીરે ધીરે વધારતા જશું. ક્યાં સુધી? જ્યાં સુધી એની મેક્સિમમ કેપેસિટી ના આવે ત્યાં સુધી. ધારો કે હું આ સાઈડ 115 રાખું છું, તો હું કરંટ કેટલે સુધી વધારતો જઈશ? 8.70 સુધી વધારીશ. અને જો હું આ સેકન્ડરી સાઈડ 230 રાખું છું, તો હું ક્યાં સુધી વધારી શકીશ? 4.35. ખ્યાલ આવી ગયો? ઇક્વિપમેન્ટમાં કયા કયા જોશે આપણને? એક ટ્રાન્સફોર્મર, 2 એમીટર, 2 વોલ્ટમીટર અને 2 વોટમીટર જોશે. થિયરીમાં કોઈ ડાઉટ છે? ચાલો પ્રેક્ટિકલ કરવા જતા રહીએ. સ્ટાર્ટ કરી દો. થઈ ગયું? સારું, ચલો આપણા ઇક્વિપમેન્ટ છે. સૌથી પહેલા આ છે ઓટો ટ્રાન્સફોર્મર. ઓટો ટ્રાન્સફોર્મરનું કામ શું છે? તો કે ભાઈ જે તમે 230 વોલ્ટ એને આપો છો, એને એ 0 થી 270 વોલ્ટ વચ્ચે વેરી કરી શકે. કઈ રીતે વેરી કરશું? તો જેવું અહીંયાથી આ વેરિયાક વધારતો જો, એ રીતે વોલ્ટેજ શું થતા જશે? વેરી કરતા જશે. સૌથી મેક્સિમમ કેટલા મળે? 270. અત્યારે હું એને 0 કરી દઉં છું પાછું. એટલે આ પહેલું ઇક્વિપમેન્ટ કયું છે આપણું? વેરિયાક. વેરિયાક. પછી વોલ્ટેજ મેજર કરવા માટે આ આપણું મલ્ટીમીટર છે, જેને હું ક્યાં રાખીશ? વોલ્ટેજની સાઇન ઉપર રાખીશ. આ આપણું વોટમીટર છે. અહીંયા જે દેખાય છે એ કેટલું કયું છે? વોટમીટર. વોટમીટરના 4 ટર્મિનલ હોય, M, L, C અને વોલ્ટેજ. અહીંયા આપણને બે અલગ અલગ વોલ્ટેજ રેન્જ આપી છે, 150 અને 300 વોલ્ટ. આ આપણું ટ્રાન્સફોર્મર છે. અહીંયા જે દેખાય, અહીંયા છે 0 થી 115 અને આ બાજુ છે 0 થી 230. એટલે 115 આ બાજુ છે. લોડ ક્યાં કનેક્ટ કર્યો છે આપણે? 230 સાઈડ. એટલે આ 115 છે, એટલે અહીંયા 8.37 સુધીનો કરંટ આવી શકે. અને વોલ્ટેજ કેટલા જશે મેક્સિમમ? 115. મેક્સિમમ વોલ્ટેજ કેટલો જશે? 115. કારણ કે આપણે આ સાઈડ કઈ રાખી છે? 115. સારું. એટલે આ સાઈડ 115 છે, તો હું શું કરું છું? આ જે વોલ્ટેજ રેન્જ છે એને ચેન્જ કરીને કેટલી કરી દઉં છું? 300 માંથી 150 કરી દઉં છું. કેમ? કારણ કે મને ખબર છે કે મેક્સિમમ કેટલા જવાના છે? 115. અહીંયા આપણી પાસે બે રેન્જ અવેલેબલ છે, 150 અને 300. આપણે સેકન્ડરી સાઈડ પ્રાઇમરી સાઈડ 115 વોલ્ટ આપવાના છે, તો તમે બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન પ્રિફર કરી શકો છો. 150 પણ કરી શકો અને 300 પણ કરી શકો. ખાલી 300 કરશો તો આપણો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ચેન્જ થશે. શું છે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર એ હું તમને કહું છું. અત્યારે આ રીડિંગ શેના ઉપર રાખું છું? હું 300 ઉપર રાખું છું. સારું, ચાલો તો વોટમીટરનું કનેક્શન સમજી લઈએ કે ભાઈ વોટમીટરની અંદર કનેક્શન કેવા હોય છે. તો સૌથી પહેલાં તમારે સપ્લાયમાંથી જે વાયર આવે, એટલે કે સપ્લાયનો એક વાયર આપણે ક્યાં નાખ્યો છે? M ટર્મિનલની અંદર નાખ્યો. M એટલે મેઇન્સમાંથી આવતો. M અને C ને મેં શું કર્યો છે? શોર્ટ કર્યા છે. કેમ? કારણ કે C અને V વચ્ચે તમારી પ્રેશર કોઇલ હોય, M અને L વચ્ચે તમારી કરંટ કોઇલ હોય. આપણો જે પાવર છે એ વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર છે. એટલા માટે મારે બંને પોઈન્ટને કોમન કરવા પડે. તો એક વાયર લઈને મેં શું કર્યું છે? M અને C ને શોર્ટ. M એટલે મેઇન્સમાંથી આવતો, L એટલે લોડમાં જતો. એટલે હવે આ L છે એ મેં ક્યાં જવા દીધો છે? લોડમાં. મારા માટે આ લોડ છે. આ વોટમીટર માટે કયો લોડ છે? આ. એને પ્રાઇમરીના રીડિંગ મેજર કરવાના છે, એટલે એના એક પોઈન્ટની અંદર એને જવા દો. હવે વોટમીટરના
જે વોલ્ટેજ વાળો પોઈન્ટ છે વી વાળો, એમાંથી આપણે બે વાયર નીકાળ્યા. એક ક્યાં ગયો? વેરિએકમાં બેક, અને બીજો ક્યાં ગયો? ટ્રાન્સફોર્મરની અંદર બેક. બરાબર, એટલે આપણી આ પ્રાઇમરી સાઈડની આખી સર્કિટ પૂરી થઈ. કોઈ કહે કે એ મીટર ક્યાં છે, તો આપણે એ મીટરની જગ્યાએ શું વાપરવાના છે? ક્લિપ ઓન મીટર વાપરવાના છે. એટલે ડાયરેક્ટ અહીંયાથી જ આપણે કરંટ મેજર કરી દઈશું. હવે આ સેકન્ડરી સાઈડ છે. સેકન્ડરી સાઈડના વોલ્ટેજ મેજર કરવા માટે એક મલ્ટીમીટર રાખ્યું છે. સેકન્ડરી સાઈડ બી શું થશે? ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઈડ છે, કેટલા વોલ્ટેજ છે? 0 થી લઈને 230 સુધી. 0 થી 230. તો આ વોટમીટરમાં આપણે રેન્જ કઈ સિલેક્ટ કરશું? આમાં 300 વાળી રેન્જ સિલેક્ટ કરવી પડશે. એટલે અહીંયા હું રેન્જ સિલેક્ટ કરું છું 0 થી 300. છે એમ એટલે શું? મેઇન્સ માંથી આવતો. આના માટે મેઇન્સ આ છે, એટલે અહીંયાથી આપણે ક્યાં આવવા દીધો? એમ. એમ અને સી કેવા કરી દીધા? શોર્ટ. ત્યાર પછી આવે એલ ટર્મિનલ. એલ એટલે લોડમાં જતું. તો આ વોટમીટર માટે લોડ કયો છે? આપણો આ લેમ્પ લોડ છે. અને એનો જે ટર્મિનલ પાછો આવે છે એ આપણે ક્યાં નાખી દીધો? ટ્રાન્સફોર્મરના બેક. ટ્રાન્સફોર્મરનો બીજો ટર્મિનલ છે ત્યાં આપણે બે વાયર લગાડ્યા. એક ક્યાં ગયો? વોટમીટરના વોલ્ટેજમાં, જે કેટલા વોલ્ટેજ રાખ્યા છે આપણે? 300 વોલ્ટ. એટલે આ વોટમીટર છે એ આપણને શું દેખાડશે? પાવર, સેકન્ડરીનો પાવર. જે કોણ કન્ઝ્યુમ કરતું હશે? આ લોડ કન્ઝ્યુમ કરે છે. એવી જ રીતે પ્રાઇમરીનો પાવર કોણ દેખાડશે? પેલું વોટમીટર. W1 એ દેખાડશે. આ શું દેખાડશે? W2. અહીંયા જે આપણે મલ્ટીમીટર મૂક્યું છે એ શું માપશે? V2. અહીંયા જે મૂક્યું છે એ V1. અને ક્લિપોન થી આપણે શું માપી લેશું? બંનેના કરંટ. તો ઓબ્ઝર્વેશન ટેબલમાં આપણે આટલી વસ્તુ લખવાની છે. એક જણ ઓબ્ઝર્વેશન ટેબલ. હવે આપણે શું કરશું? પહેલા વેરિએકને સપ્લાય આપીશું. વેરિએકને સપ્લાય આપીને ચાલુ કરી અને વોલ્ટેજ કેટલા સેટ કરશું? 115. કેમ? કારણ કે એને પ્રાઇમરીમાં કેટલા આપવાના છે? 115. સાથે આપણે ચેક કરી લેશું કે સેકન્ડરીમાં 230 થઈ ગયા કે નહીં. ત્યાં 115 આપીશું, અહીંયા 230 ચેક કરશું. આવી ગયા હશે ત્યારે કરંટ કેટલો હશે? અત્યારે 0, કારણ કે હું અહીંયાથી કોઈ સ્વિચ ચાલુ કરવાનો નથી. તો આપણે પહેલું રીડિંગ લખી લેશું કે ભાઈ V1 ની વેલ્યુ કેટલી હશે? 115. V2 230. I1 કેટલો? 0. I2 0. વોલ્ટ કરંટ 0 છે તો W1 પણ કેટલા આવશે? 0. અને W2 પણ કેટલા આવશે? 0. ચેક કરી લઈએ પહેલા, ત્યાંથી સપ્લાય ચાલુ કરું. મલ્ટીમીટર સ્ટાર્ટ કરી દઈએ બંને. અને બાય ડિફોલ્ટ ડીસી વેલ્યુ આવે, એને એસી કરવા માટે હું અહીંથી એકવાર સિલેક્ટ દબાવીશ. એવી રીતે અહીંયાથી પણ એકવાર સિલેક્ટ દબાવીશ તો આ એસી વોલ્ટેજ દેખાડે છે. બરાબર, હવે હું આને ધીરે ધીરે વધારતો જઉં છું વોલ્ટેજ. વોલ્ટેજ વધે છે, જેટલા અહીંયા વધે છે એના કરતાં ડબલ આવે છે. અહીંયા 24 છે તો 48. કેટલા સુધી આપવાના છે મારે? અહીંયા 115. 99, 100, 110, 113, 114. $115 થઈ ગયા. આ બાજુ 115, અહીંયા કેટલા આવે છે? 226. આવા કેટલા જોતા હતા? 230. પણ આવે છે કેટલા? 226. તો આપણે આ ડિફોલ્ટ વેલ્યુ આટલી જ દેશું. આ બાજુ 115, આ બાજુ 115, આ બાજુ 226.9 છે એટલે 227 લઈ લીધું. અત્યારે બંને સાઈડ કરંટ કેટલા છે? 0 0 છે. અને પાવર કેટલો છે? પાવર કેટલો આવે છે? 0. કેમ? કારણ કે બંનેનો કરંટ કેટલો દેખાડે છે? 0. આઈડિયલી થોડોક પાવર ખરેખર કન્ઝ્યુમ થતો હોય, પણ આપણા બંને જે વોટમીટર છે એનું રીડિંગ રેન્જ બહુ વધારે છે એટલે આપણે આટલો ઓછો પાવર મેજર નથી કરી શકતા. બરાબર, બાકી ટ્રાન્સફોર્મરને મેગ્નેટાઇઝ થવા માટે થોડોક પાવર જોઈએ. સારું, એટલે પહેલું રીડિંગ લખી નાખ્યું. હવે આપણે શું કરશું?
લોડ ચાલુ કરશું ત્યાંથી જમીન એક સ્વિચ ચાલુ કર. હવે આપણે શું કરશું? વોલ્ટેજ અહીંયા કેટલા થઈ ગયા? 111 111. 115 માંથી કેટલા થઈ ગયા? 111. અહીંયા વોલ્ટેજ કેટલા થઈ ગયા? 212. હજી તો કેટલો લેમ્પ ચાલુ કર્યો આપણે? એક સ્વિચ ચાલુ કરી, બે લેમ્પ ચાલુ કર્યા. પ્રાઇમરીનો કરંટ માપી લઈએ. એસી નો એસી ઉપર અહીંયા રાખી દઈએ અને આ પ્રાઇમરીનો કરંટ I1 આ આવે છે 1.8 એમ્પિયર. કેટલો? 1.8. સેકન્ડરી સાઈડનો કરંટ માપી લઈએ 0.7. હવે W1 ને W2 માપી લઈએ. W1 નું રીડિંગ આવે છે 80 વોટ 80. બરાબર, હજી આપણે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર કરવાનો બાકી છે. સિમ્પલ રીડિંગ લખી રહ્યા છે. મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું છે હું સમજાવું છું. આમાં આવે છે રીડિંગ 80, આની અંદર રીડિંગ આવે છે 25 વોટ. કેટલા? 25. ફરીથી જમીન એક લોડ ચાલુ કર, બીજો લેમ્પ ચાલુ કર્યો. ફરીથી કરંટ મેજર વોલ્ટેજ પહેલા માપી લઈએ. V1 કેટલા થઈ ગયા? 109. V2 કેટલા થઈ ગયા? 202. કરંટ કેટલો છે પ્રાઇમરીનો? 2.8. સેકન્ડરીનો કરંટ કેટલો છે? 1.2. પાવર કેટલો આવે છે? તો પાવર હવે આવે છે 125. અહીંયા પાવર આવે છે 125 વોટ અને અહીંયા પાવર આવે છે 30 વોટ. 30 વોટ. સારું, ફરીથી એક સ્વિચ ચાલુ કરીએ. વોલ્ટેજ લખી લઈએ. પ્રાઇમરી વોલ્ટેજ 106, સેકન્ડરી વોલ્ટેજ 191, 191. પ્રાઇમરી કરંટ આવે છે 3.98 4 એમ્પિયર. 4 એમ્પિયર. પ્રાઇમરી કરંટ 4 એમ્પિયર અને સેકન્ડરી કરંટ આવે છે 1.85. પાવરનું રીડિંગ છે W1 માં 200 વોટ 200 વોટ અને W2 માં આવે છે 48 વોટ 48 વોટ. જમીન એક વધારે હજી કેટલે સુધી જઈ શકશો? આ બાજુ 230 છે એટલે 4.35 સુધી આપણે જઈશું. બરાબર, પહેલા વોલ્ટેજ લખી લઈએ. પ્રાઇમરીનો વોલ્ટેજ છે 104, સેકન્ડરીનો વોલ્ટેજ છે 177, પ્રાઇમરીનો કરંટ છે 5.5, સેકન્ડરીનો કરંટ છે 2.5, પ્રાઇમરીનો વોટમીટરનું રીડિંગ છે 270 વોટ અને સેકન્ડરીનું રીડિંગ છે 60 વોટ 60. હજી એક ચાલુ કર. વોલ્ટેજ લખી લઈએ. પ્રાઇમરીના વોલ્ટેજ છે 102, સેકન્ડરીના વોલ્ટેજ છે 167, પ્રાઇમરીનો કરંટ છે 6.4 એમ્પિયર, સેકન્ડરીનો કરંટ છે 3.0 એમ્પિયર. પાવર છે પ્રાઇમરીનો 310 વોટ અને સેકન્ડરીનો પાવર છે 70 વોટ 70.
બરાબર, એક લાસ્ટ રીડિંગ લઈ લઈએ એટલે કેલ્ક્યુલેશન થોડા એક લેમ્પ ચાલુ કરજો. વોલ્ટેજ આવી ગયા પ્રાઇમરીમાં 100, સેકન્ડરીમાં કેટલા છે 156. હોવા કેટલા જોતા હતા 100 હોય તો આ પછી 200 થવા જોઈએ, પણ વોલ્ટેજ ડ્રોપ એટલા વધારે છે એટલે કેટલા થઈ ગયા 156. પ્રાઇમરી કરંટ કેટલો છે 7.3, સેકન્ડરી કરંટ 3.3, પ્રાઇમરી પાવર 340 વોટ અને આ બાજુ છે 80 વોટ. હવે એક એક કરીને સ્વિચ બંધ કરી દે, બધી સ્વિચ બંધ કરવાની છે. કરી દે. ઓકે, પાછા રીડિંગ આવી ગયા 115 ને 226. હું હવે આ વોલ્ટેજ શું કરી દઉં છું પાછા 0 કરી દઉં છું અને સ્વિચ શું કરી દઉં છું બંધ. હવે મારે શું શોધવાનું છે, એક વસ્તુ બાકી હતી એ મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, કે ભાઈ આ રીડિંગ છે એ ઓરિજિનલ રીડિંગ છે નહીં, એનું મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શોધવો પડે. તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શોધવા માટે મારે પહેલાં એ જોવાનું હોય કે આ પોઝિશન ક્લિપની કઈ બાજુ છે. તો ક્લિપ અત્યારે ક્યાં છે, એક જ બાજુ છે. આ ક્લિપની બે પોઝિશન પોસિબલ હોય, કઈ કઈ, એક બે ઊભી ક્લિપ અથવા એક આડી ક્લિપ. અત્યારે કેવી છે, એક આડી ક્લિપ છે અને વોલ્ટેજ શેમાં છે 300 માં. બરાબર, જો આડી ક્લિપનો મતલબ અહીંયા લખ્યો છે 10 એમ્પિયર, વોલ્ટેજ 300, એટલે કે જો 10 એમ્પિયર હોય અને 300 વોલ્ટ હોય તો તમારો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર થશે 2. એટલે કે જે રીડિંગ આવતું હતું એને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું છે 2, તો તમને શું મળશે ઓરિજિનલ પાવર મળશે. તો W1 છે એની ઉપર લખી દે મલ્ટીપ્લાય બાય 2. એવી જ રીતે આ જે વોટમીટર છે એમાં આપણે મીટરમાં ઊભી દેખાય છે અને આપણે વોલ્ટેજ કેટલા રાખ્યા છે 300. બંને ક્લિપ ઊભી છે એનો મતલબ કે આ 10 એમ્પિયર વાળું છે અને વોલ્ટેજ આપણે રાખ્યા છે 300. તો 10 એમ્પિયર અને જો વોલ્ટેજ 300 હોય, 10 એમ્પિયર અને વોલ્ટેજ 300 હોય તો મલ્ટીપ્લાઇંગ ફેક્ટર આવે છે 8. એટલે કે જે રીડિંગ આવે એને મલ્ટીપ્લાય કેટલા કરવાના છે 8. એટલે W2 ના બધા રીડિંગને મલ્ટીપ્લિકેશન કેટલું કરવાનું છે આપણે 8. તો આપણા ઓરિજિનલ રીડિંગ આપણને મળશે. ચલો તો હવે પાછા બોર્ડ પર જતા રહીએ. રીડિંગ્સ છે બધા V1, I1, W1 અને W1 ને 2 વડે મલ્ટીપ્લાય કરવાનો છે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર, તો આ રીડિંગ આવે. W2 ને 8 વડે મલ્ટીપ્લાય કરવાના છે તો ઓરિજિનલ રીડિંગ આવે. તો એફિશિયન્સી જોવા જઈએ આપણે તો એફિશિયન્સી ધારો કે સેકન્ડ રીડિંગ માટે કહીએ તો તમારો ઇનપુટ અને આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ એટલે કે 144 ડિવાઇડેડ બાય 160. તો અહીંયાથી તમને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી મળી જશે. એવી રીતે બીજા રીડિંગ માટે તો એના પછી આવે છે તમારું 250 અને 240. તો 240 ડિવાઇડેડ બાય 250 મલ્ટીપ્લાય બાય 100 તો તમને એફિશિયન્સી પર્સન્ટેજમાં મળી જશે. રેગ્યુલેશન શોધવું હોય તો શું થશે, રેગ્યુલેશન માટે આપણે કઈ સાઈડ પ્રિફર કરીએ હંમેશા સેકન્ડરી. એટલે પહેલું રીડિંગની વોલ્ટેજ રેગ્યુલેશન આવશે 230 માઇનસ 230 અપોન 230 એટલે કે 0%. કોનું રેગ્યુલેશન આવ્યું, સેકન્ડ રીડિંગ માટે શું આવશે તો કે 230 માઇનસ 212 ડિવાઇડેડ બાય 230. તો એ સેકન્ડ ટાઈમ એનું રેગ્યુલેશન આવશે. એટલે અહીંયા આપણે બધા એફિશિયન્સી લખશું, અહીંયા બધું શું લખશું રેગ્યુલેશન, અને પછી ગ્રાફ પ્લોટ કરશે. તો પ્રેક્ટિકલમાં ખ્યાલ આવ્યો. લોડ ટેસ્ટમાં શું કરવાનું, કઈ રીતે રીડિંગ આવ્યા, કઈ રીતે પ્રેક્ટિકલ પરફોર્મ કરશું. પછી મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ભૂલવાનો નથી. મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શેના ઉપરથી ડિસાઇડ થાય તો કે તમારે વોટમીટરમાં પોઝિશન જોવાની કે ઊભી છે કે પછી આડી, એના ઉપર કરંટનું રીડિંગ લખ્યું હોય 5 એમ્પિયર છે કે 10 એમ્પિયર. આ કરંટ અને તમે જે વોલ્ટેજ રેન્જ સિલેક્ટ કરો એ બંનેનું થઈ અને જે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર લખેલું હોય વોટમીટર એના ઉપરથી તમારે મલ્ટીપ્લાય કરવાનું એટલે તમને ઓરિજિનલ પાવર કેટલો કન્ઝ્યુમ થયો એ ખબર પડે.